હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે બધાઈને. જો આપણે મમ્મીની દેશમાંથી આવ્યા ને તો વહેલા જાગી ગયા હતા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે. દેહમાંથી બધું લાવીને તૈયાર કર્યું. જો ધાણા, મેથી થોડી છે, જીરું ને ચટણી ને રાઈ ને એવું બધું લઈને આવી. નાસ્તો કેટલું હપેતરા લાવી મમ્મી. હે ઈ ચટણી છે, ચટણી દેવાની છે દીકા, ચટણી દેવાની છે ને એટલે હો. અને જો અહીંયા છે ને કામ હાલે છે ને પાછળ, તો ઠક 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 બહુ અવાજ આવે છે, તો બહુ અવાજ આવે છે. અને આપણે જો અત્યારે પાર્લર માટે જવાનું છે. ચાલો દાદાને મળવી. દાદા જય શ્રી કૃષ્ણ. સારું સર ને? આજ કઈ થાય દુખે છે એવું છે. દેવાંશભાઈ બહુ નાટક કરે છે. જો તોફાની ઢોકલા. આપણે ક્યાં જવાનું છે દેવાંશ? આપણે ક્યાં જવું છે? આપણે જવાનું છે ક્યાં? ઘેરે બહાર જવાનું છે. ચાલો જાય. દાદાને કે આવું છે તમારે? ચાલો કે માયા ઘરે આવવું છે? પૂછ દાદાને પેલા દાદાને પૂછ મારે ઘરે આવવું છે. ક્યાં જઈશ તું? અને જો આપણે હવે રેડી થઈ ગયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ. અને હવે જવાનું છે આપણે પાર્લર માટે રેડી કરવા. પેલા ઘરે જઈશું. આખા પેતરું બધું આવ્યું છે લેતા જવું. અને દેવાંશભાઈ વચ્ચે વચ્ચે બહુ ટન કરે છે, એટલે હપેતરું ને એવું લઈને હું ને બંસી ને દેવાંશ જાવી. બંસી બેન જ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. પેલા એ બંસી બેન તમારે સીધ જવું છે? અમારે લગન છે. લગન છે? અરે વાહ, બંસીને લગનમાં જવાનો સાંજે. એલા વાહ ભાઈ વાહ. આપણે તો જ જવાનું. હું કાનન દાદા દેવાંશ ઘરે રહીશું. અને મમ્મી જો દેશમાંથી પોક લાવીશ. મમ્મી બતાવી તો બાજુ. જો પોક લાવીશ કેવો મસ્તીનો. ખાવો એ ભાઈ આવો બહુ ઝાઝો ખબર છે. બંજી હું બનાવવાનું સારે ચાદરિયું દેવાંશ ને જ ન ભાવ્યો. આપણે તો અહીં જો ઘરે પોગી ગયા હતા, ઉપર આવી ત્યાં તો મમ્મી તો ઇડલી બનાવવા માંડ્યા. જો મસ્ત મજાની મમ્મી ઇડલી બનાવવાની છે ટિફિનમાં. તો ઇડલી જો મમ્મી મીઠાશ બનાવવા રવાની. તો ઇડલી બનાવવાની છે મસ્ત મજાની. ચાલો તમે બધા ખાવા. હે હે બટાકાનો મસાલો ઠેક વચ્ચે ના મૂકી દેવાનો. તો જો ઇડલી બનાવે છે મસ્ત મજાની. ઢોકળિયું આપણે મૂકી દીધું છે. આપણે ઇડલી નાખીએ ઓલું કરી નાખીએ એટલે ઇડલી થઈ જાય. ઇડલી તો મસ્ત મજાની ફૂલીને દડા જેવી થઈ. જો આપણે છે ને આમ ચેક કરી લેવાની. કાશી નથી રહી ને? કાશી નથી રહી. જો મસ્ત મજાની થઈ ગઈ છે ઇડલી. આપણે ઉઠાઈ નાખવી. જો હાલો, જો આપણે દેશમાંથી લીંબુ આવી ગયા મસ્તીના. શીકું જેવા લાડવા જેવા છે, મોટા મોટા. રસના તો ભરપૂર ફૂલ આછી સાલના એકદમ છે. મસ્ત લીંબુ છે. આછી સાલના મસ્ત. આનો સ્ટોર કરીને મેક દેવાનો છે કામ. હા, ઉનાળામાં હાલે ને એટલે. હા, ઉનાળા હાટું જ મગાવ્યા છે. મોટું ફ્રીજ છે આપણે એટલે આરા રહી ને એટલે આ લીંબુ મગાવી લીધા દેશમાંથી. પછી અહીંયા 200 રૂપિયા ભાવ થઈ ગયો છે. 200 કિલો છે. હા, ને આપણે જો હવે ખાતે જવા નીકળવું છે. ખાતે જઈ આવી પછી આવીને મળવી. મિશ્રી હાટું ઇડલી બને પણ આપણા શાખવાનો મેળ આવશે નહીં. મૈત્રીનો તો હેપી બર્થડે છે. પેન્સિલ લઈને આવી મૈત્રી. હા બસ આખી વિસી લઈ એટલે કોઈને બસ થઈ ગયું. ઓકે આ છે ને પેન્સિલ હાટું કલર હાટું પણ બાંધે છે. છોકરા છે કઈ આમ જો તો ખરા. પછી મેં શું જુગાડ કર્યો ખબર છે? મેં કીધું આખી વિસી લઈ જેના આંખમાં જે આવે ને આમ જો આને હોતે નરક પદુડાને દલી મિશ્રી રેડી કરવા માટે આપણે આવી ગયા છે. પાછા આપણે લિફ્ટમાં બેસી ગયા. આપણે જઈએ ઉપર શું કરતા
કેવી દાદર સરતી દાઢી ક્યાં પતલી થઈ ગઈ છું જો મસ્ત મજાની પતલી થઈ ગઈ છું જો ને આપણે પતલી પતલી. લીક ફૂલે એટલે આપણે બહાર નીકળી જવી અહીંયા એવા તો જો આપણે ફૂલની પાખડીઓ મીડાસ કરવા બધાય જો અરે વાહ હું નીતાબેન હે નીતાબેન હાર બનાવો છો સરસ હાય કેમ છે બધાયને સરસ ચાલો મોડો પાખડિયું કરવા હે જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે ને જો આ બધાય મસ્ત મજાના પિંકુએ રેડી કરી નાખ્યા છે અને અડધા તો છે ને ત્યાર થઈને પણ વયા ગયા છે કારણ કે આને ઓળખતા હશો આ નીતાબેન છે અમારા સોસાયટીમાં રહેતા ને અમે ત્યાં રહેતા હતા અહીં ભેગા થઈ ગયા તમે કાં અહીંયા આવ્યા અમાર ઘર છે તઈ ને એટલે એવું છે મને તો અહીંયા ભટકાઈ ગયા હો નીતાબેન ને મેકઅપ જો સ્ટાર્ટ થઈ ગયો છે અશોકભાઈ મેં કીધું ક્યાં જાવું છે રૂડી રાધાને ત્યાર થઈને લઈ કે થોડુંક તો સારું થવું પડે ને મેડમ પણ તૈયાર થઈ ગયા જો એટલા ઉતાવળમાં છે ને ધોડ જેઠાણી બા છે દેરાણી લાવી છે એટલે ઉતાવળ તો થોડી હોય ને. દેરાણી લાવી છે એટલે તો કહું છું ચંદ્રિકા બેન જો મસ્ત આ એના ફૈજી છે તઈ હરક તો હોય જ ને એક નાક ફઈ એક જ છો ને ત્રણ છો લે આ ફઈ હરક પદુડા વધારે છે એવું જ હોય એકાદાને તો રહેવું પડે ને રહેવું પડે એવું જ હોય તો જ મજા આવે જો નીતાબેન તો રેડી થઈ ગયા હેલા હા આવા સવારમાં નહોત લાગતા આ કોણ છે તમને ઓળખો છો હાય કેવલ ચાલો આ સન બધા રેડી થઈ જાય ને પછી ઘરે જવાનું છે. કારણ કે દેવાંશને મૂકીને આપણે ઘરે આવ્યા છીએ એટલે ફટાફટ રેડી થઈને આપણે હવે થઈ જાય એટલે જવાનું છે ઘરે. બંસીબેન હોતને રેડી કરવા માટે આવ્યા હે બંસીબેન બંસીને પાછળ બોલો બંસીને સ્ટેટ કરવાના છે પિંકુ આપણે જો રેડી કરવા માટે ગયા હતા ને 2 જણાને રેડી કરવાના હતા ને 6 થી 7 જણાને રેડી કરવાના થયા કારણ કે બધાને પાછું રેડી થવું જોઈ નહીં કે અમારે રેડી થવું અમારે એવા કેટલાય છે અને અમે હાલતા થયા ને તો એક છોકરી કે અમારે મારે રેડી થવું છે તો એને 5 વાગ્યાનો 5:30નો ટાઈમ આપ્યો કે ઘરે આવીને હવે તું રેડી થઈ જાય કારણ કે લેટ થતું હતું દેવાંશને મૂકીને ગયા ને એટલે દેવાંશ જો આ ઢોલ વગાડે છે એલા હા બા અને જો આપણે જવાનું છે પપ્પાની ત્યાં હું તો આવી ગઈ છું પપ્પાની ત્યાં કારણ કે કાલનો દી રોકાવાનું છે સવાર સુધી અને દેવાંશભાઈ રોટલી ને ઘી મળ્યા છે ખાવા કા દેવાંશ ખાવું છે તો હાલો કે દેવાંશભાઈને ભૂખ લાગી ને તો ખાવા બેસી ગયા બીતાડું નથી તું બેસા કેમ હોય બેસા હા બીતાડું હા જો બીતાડે મમ્મ છે બીજા લો બેઠો હા બીજા રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો રસોઈમાં શું બનાવશું એ ખબર નહીં મમ્મીને બંસી તો લગ્નમાં ગયા છે હું દેવાંશ ને દાદા ને કાનો સીવી રસોઈ બનાવવાની છે ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખું હાલે મારે ખાવું છે હાલો શું ખાવું છે ના ના કાંઈ ખાવાનું પડ્યું હા ખાવાના શું ખાવાનું છે આમ જો દેવાંશ ખાવાનું મને આપે છે ક્યાં છે નહીં નથી બનાવી જો આપણે આવ્યા ને આવીને છે ને મિશ્રીને ને નીર અહીંયા રોકાવા આવ્યો છે એટલે મિશ્રીને નીરને લેવા ગયા ને તો મિશ્રી વાત કરતી હતી મને રસ્તામાં એની હું મિશ્રી મને રસ્તામાં વાત કરતી હતી એને ટિફિનનો ડબ્બો છે ને કોઈક બીજું ખાઈ ગયું વોશરૂમ ગઈ ને તે મિશ્રી કોણ ખાઈ ગયું નીર કોણ ખાઈ ગયું બે મિશ્રીનું ઉડલું જો અને ફ્રેન્ડ હતી ખાઈ ગઈ છે અને છોકરો ખાઈ ગયો આની 2 ફ્રેન્ડ ખાઈ ગઈ આની 2 ફ્રેન્ડ ખાઈ ગઈ ને એક છોકરો ખાઈ ગયો બધી ખાઈ ગઈ તે કેટલી ખાધી હતી મને નથી યાદ તે કેટલી ખાધી તને ન ખબર હોય એને 4-5 ખાધી ખાલી 4-5 ખાધી હતી તું બધી ખાઈ ગયો નીર બધી ઈડલી ખાઈ ગયો ને મિશ્રીએ છે ને થોડીક ખાધી હતી ને પછી વોશરૂમ ગઈ ને
ત્યાં બીજા બધા ખાઈ ગઈ ઈડલી. મિશ્રી કે હું આવ્યો ને તો કાંઈ નહોતું. ને આજ આમ જો આપણી ઘર છે ને વેફરનું શાક બને છે, એક નંબર શાક બને વેફરનું. પપ્પા ડબ્બો ટાઈટ થઈ ગયો. ડબ્બો ટાઈટ થઈ ગયો. સમજો વેફરનું શાક બને છે ને આ વેફરનું શાક છે ને અમારું બધાયનું ફેવરેટ છે. ખાવા મેં હા હોય એટલું કેટલી કિલો ખાઈ જવી. 4-5-6 જણા થઈને 2 કિલો બટેટા. તો આ તો કે એમને તું કરે તું ખીજા મમ્મી. આ મમ્મી ખીજાય ને આટલા ઓછી ખાવી. આ મમ્મી ખીજાય ઓછું ખાજો એમ રોટલી વધારે ખાઓ ને છે ને આમાં શાક જ વધારે ખાઈ જવી. મમ્મી વારાકને ખીજાય આ શાક ઘણી છે. જો તળાઈ જાય ને પછી આપણે ખાઈ લઈએ. તળાઈ જાય ને તો બતાવો કેવી બને. બહુ એટલે બહુ મજા આવે. ને સીધા લીલા બટેટા તળવાના. જો આ લીલા બટેટા છે. એમ જો આ શાક છે ને આવું મસ્ત બને ખાવાની કઈ મજા જ અલગ આવે. જો આ શાક એટલું છે ને એટલું એવું મારે લગભગ 6-7 વખત જોશે એટલે આ શાકમાં મજા આવે. નારે રોટલી જોવે જો અહીંયા સડે છે. જો આ ધીરા તાપે હોય આ ખાવા મેં ધીરા તાપે તમે સડવા દેવાનું ને એમાં ગેસ થોડોક રાખવાનો. ને પછી આ મરચા મીઠું ને મીઠું ચટણી નાખવાની ઉપરથી પછી તળાવી મીઠું ચટણી નાખવાની ઉપરથી. હાલો હવે મને છે ને આ જોઈને બહુ ભૂખ લાગી છે. તમને ભૂખ લાગશે. તમને ભૂખ લાગી હોય ને તો અહીંયા આવી જજો તમ તારે ને આપણે ફટાફટી ખાઈ લઈએ. ચાલો શું કેવું નીર તને ભૂખ લાગે છે જોઈ. આપણે જો રસોઈ બનાવી નાખી હતી ને રસોઈમાં બનાવી નાખ્યું તો આપણે ભાખરી અને દહીં વઘારેલું બનાવ્યું હતું અને રીંગણા બટેકાનું શાક થોડુંક પણ બનાવી નાખ્યું હતું. અને જો ખાઈ લીધું ને કાનો ગયો છે બહાર અને હું તો નવરી થઈને બેઠી હતી ઘડી. અને દેવાંશભાઈ તો રમે છે અને બંસીને મમ્મી તો હજી નથી આવે. ક્યારની રાહ જોઉં છું તો હમણાં આવશે. અને ચાલો દેવાંશને છે ને ક્યારનો કહે છે નીંદર આવે તો હવે એને સુવડાવી દઉં. કાલ મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો વાલા. અને અમારું ફેસબુકમાં પેજ આવી ગયું છે ને ફોલો કરવાનું તો ખાસ નહીં ભૂલતા.